ક્રાંતિકારી જય ભીમ, જય કાશીરામ સાથીઓ. હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ. અમરેલીની જે ઘટના બની, અમરેલીમાં જે ગામ હતું ત્યાં અચાનક સીસીટીવી ફૂટેજ વાયરલ થાય છે. એ કોણ કરે છે, ક્યાંથી થાય છે, એ કોઈને ખ્યાલ નથી. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે એ એવું સાબિત કરે છે કે આ જાતિવાદ નથી, અહીં બેટા શબ્દનો ઉપયોગ કર્યો જ નથી. હવે સામાન્ય લોકો તો માની લેવાના છે, જે શ્રોતા વર્ગ છે, જે મોબાઈલનો ઘરે ઘરે ઉપયોગ થાય છે, હરેક નાગરિક માની લેવાના છે, એવી રીતે પ્રસ્તુત થાય છે. પણ એવી જે મોટી મોટી ચેનલો છે, જે સુફિયાણી વાતો કરે છે, જાતિવાદ નથી, જાતિવાદ દરેક ઘટનામાં નથી હોતો, આમ છે તેમ છે, જેની જોડે લાખો લોકો, 6 લાખ લોકો જોડાયેલા છે, એ સુફિયાણી વાતો કરે છે કે દરેક બાબતમાં જાતિવાદ નથી હોતો. તો પહેલા તો હું એ કહીશ એ સામાન્ય લોકોને જેણે માની લીધું છે, અને મોટી મોટી ચેનલો જે એ સાબિત કરે છે પોતાના માધ્યમથી લાખો લોકો સુધી એ વિડીયો, એ વાત પહોંચાડીને, તો તમે જે મોટી ચેનલો લઈને પત્રકારિત્વની વાતો કરી રહ્યા છો, સારી સારી સુફિયાણી વાતો કરી રહ્યા છો, તો તમારી ચેનલનો પોતાનો FSL રિપોર્ટ છે કે એ વિડીયો એડિટિંગ નથી થયું, કે શું એ વિડીયોમાં બેટા શબ્દ કટ કરવામાં આવ્યો છે કે નથી આવ્યો, એ તમે સાબિત કર્યું છે. બીજું કે કદાચ જે લોકોએ એની હત્યા કરી, એ જે હત્યા કરનાર એમના જ સમાજનો કોઈ યુવાન હોત ને માથાકૂટ થઈ હોત, તો શું એ એની હત્યા કરતા? જો ના કરતા તો શું આ જાતિવાદ ના કહેવાય? હવે જે લોકોએ હત્યા જે એની કરી છે, એનાથી ઉપરના, એનાથી પણ દબદબો હોય જે સમાજનો, એ સમાજનો કોઈ યુવાન હોત તો એની હત્યા કરવાની કલ્પના પણ કરી શકતા ખરા? જો ના કરી શકતા, ના હત્યા કરતા, તો આ જાતિવાદ નથી તો શું છે? અહીં આપણા દેશમાં ભલે આજની તારીખમાં 2025માં કોઈ બાળક જન્મે છે, પણ એનું દિમાગ 18મી સદીનું હોય છે. આપણો દેશ એમ જ ગુલામ નથી થયો. કેવા લોકોના હાથે ગુલામ થયો? હું ડચ જેવા, જેની કોઈ સંખ્યા જ નથી, એવા લોકોના હાથે આપણો મોટો દેશ ગુલામ બન્યો છે. એનું કારણ શું છે? એનું મૂળ કારણ આ જાતિવાદ, SC ST OBC વર્ગ, જે ભારત દેશનો સૌથી મોટો વર્ગ છે, જેને ભણવાનો અધિકાર નથી આપ્યો, જેને કોઈ એના અધિકારો નથી આપ્યા, એમને ગુલામ જ બનાવવામાં આવ્યા છે. તો પછી એવા નાના નાના લોકો, નાના નાના દેશોના ગુલામ ના બને તો શું થાય? અહીં આપણા દેશમાં 3% લોકો નક્કી કરતા હતા કે ડાબા હાથે જમવું કે જમણા હાથે. અહીં એ લોકો એ નક્કી કરતા હતા કે તારે કયું કામ કરવું, અને એ કામ સિવાય તું બીજું ના કરી શકે. એવી રીતે જન્મના આધારે અને જીવનભર પેઢી દર પેઢી ગુલામ બનાવવામાં આવતો હતો. જ્યારે વિદેશમાં કોઈને વાળ કાપવાની જરૂર પડે તે ટેકનોલોજીનો ઉપયોગ કરે, યંત્રની શોધ કરે. જ્યારે આપણે તો આખી જાતિ બનાવી દીધી, એને ગુલામ બનાવી દીધો કે તારે આના સિવાય બીજું કામ કરવાનું જ નહીં. આ તો સારું છે કે આજે બંધારણ છે, બંધારણ હેઠળ દેશ છે. બાકી આજે પણ લોકો પોતાનું પેઢી દર પેઢી એ જ ધંધો કરતા હોત, ભલે એનું કૌશલ્ય બીજા કોઈ બિઝનેસનું હોત, બીજી કોઈ આવડત હોત, ના કરી શકતા. આજે એવી વ્યવસ્થા બનાવી હતી આ 3 લોકોએ કે તારે ગંદકી જ સાફ કરવી, અને પેઢી દર પેઢી તારે બપોરે નીકળવાનું કે ના નીકળવાનું, તારે શું કરવાનું, એ અમુક લોકો જ આ અમુક લોકો કરતા. તે મનુ કોણ હતો અને કોના ભોગે આ દેશ ગુલામ હતો, એ આપણે જાણવું પડશે. આજે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાખો લોકોને જોડીને આપણે સુફિયાણી વાતો કરી શકીશું, પણ એના મૂળ સુધી, એના દર્દ સુધી નહીં જઈ શકીએ. કેમ કે જ્યાં સુધી હરણના હત્યારાઓ પોતાનો ઇતિહાસ શૌર્યગાથાઓની જેમ વર્ણવો છે, પણ સાચી હકીકત તો હરણની ગાથા જાણીને, હરણની વેદના જાણીને ખબર પડશે કે શૌર્ય હતું કે એના પર અત્યાચાર હતો. એવું આ થઈ રહ્યું છે. આજે હરેક બાબતમાં જાતિવાદ હોય છે. કોઈ વ્યક્તિની હત્યા કરવાનું મગજમાં જૂનું આવી જાય ને હત્યા કરી દેવી, એ અમુક જાતિના લોકો છે એટલે એ કરી શકે છે. આજે પણ પોલીસ પ્રોટેક્શન વગર વરઘોડા ના નીકળતા હોય, અને તમે દરેક ઘટના જાતિવાદ નથી એવી તમે સુફિયાણી વાતો કઈ રીતે સાબિત કરવા નીકળી પડો છો? આજે કોઈ પણ કોંગ્રેસમાં પણ કોઈ નેતા દિગ્ગજ હોય અને વર્ચસ્વ હોય, પણ એનો ઉપયોગ શું થાય છે? માત્ર ને માત્ર આવી ઘટનાઓમાં દલિતની રાજનીતિ કરવા તેનો ચમચાની જેમ ઉપયોગ થાય છે ને.
ને કે એનું લેવલ ક્યાંક પક્ષમાં તો સારું હોવું હતું, એની સ્કિલ છે, કૌશલ્ય છે, સારું બોલી શકે છે, દરેક ઘટનામાં રજૂઆત કરી શકે છે, એક ભલભલાને પાણી પીવડાવી શકે છે, તો એનું લેવલ તમે કોંગ્રેસે તેનો ઉપયોગ શું કરે દલિત રાજનીતિ માટે? બીજું એનું કામ શું શું છે? એક એના સમાજને એવી રીતે ભાજપમાં પણ થાય છે કે ભાજપ અત્યારે સત્તામાં છે, તેમાં જેટલા પણ નેતાઓ દલિતના નામ પર હશે, અનામતની સીટ પર હશે, એ બોલશે ને, જો બોલશે તેમને ખબર છે ફરી મને ટિકિટ નહીં આપે. એવી રીતે જો કોંગ્રેસ સત્તામાં હતી તો કોંગ્રેસમાં જે અનામતની સીટ પર હતી ના બોલતા, ભાજપ વિપક્ષમાં તેમાંથી જે તાકાતથી બોલતા, આમ હાવજની જેમ, કેમ કે સત્તામાં નહીં, એમને સત્તા લેવાની છે. તો આ લોકોનો દલિતની રાજનીતિ, દલિતનો ઉપયોગ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં થાય છે. એ દલિત પોતાને કહેતા પોતાના નેતાને ચાહક સમજી નથી શકતા. બાકી આપણે જે દલિત કરીને ભાજપ કોંગ્રેસમાં જેને ગુલામી કરવી છે, દલિતની જ બૂમો પાડશે, પીડિત શોષિત દલિત પર આમ થયું, દલિત આંદોલન કરો, દલિતો અહીંયા આવો, દલિતો અહીં ભેગા થાઓ. પણ એ દલિત ક્યારે એમ ના કહે તમારા વિસ્તારમાં તમે નેતા બનો, પણ નહીં, તમે ઢગલો ભેગા કરો ને મને બોલાવો ને પછી આપણે રાજનીતિ કરી દઈશું ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હરેક ઘટનામાં આ દલિતની રાજનીતિ થાય છે. બાકી સાચી રાજનીતિ જે કરતા હોય બહુજન રાજનીતિ, જેમાં SC ST OBC ની વાત હોય, એના હક અધિકારની વાત હોય, એના પર અત્યાચાર જે થતા હોય એના નિર્મૂલન માટેની વાત હોય, એ સાચી રાજનીતિ છે. બાકી તો દલિતની જે બૂમો પાડે છે એ માત્ર ને માત્ર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચમચા સિવાય કશું નહીં બની શકે. આ દરેક યુવાનને આ સોશિયલ મીડિયાના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી ક્લિયર દિમાગ કરી દેવો પડશે. કેમ કે બાબા સાહેબે ખુદ કીધું છે કે મારી સૌથી મોટી લડાઈ મેં જીતી લીધી છે કે આપણને મતનો અધિકાર માટે હું લડ્યો અને મેળવ્યો. આ બાબા સાહેબના શબ્દો હતા. શું આપણને એ અવેરનેસ છે, આપણને એ ખબર છે કે આપણો આ કિંમતી મત ક્યાં આપવો? બાકી ગુજરાતમાં આપણી એટલી તાકાત છે કે આપણે નક્કી કરીએ અનુસૂચિત જાતિ કે કઈ સત્તા બનશે કે કઈ નહીં, કોની ખુરશી હલાવવાની આપણામાં તાકાત છે, કે આપણા પર અત્યાચાર થાય તો તરત એક્શનમાં આવવું પડે એ તાકાત છે. પણ આપણે અલગ અલગ પેટા જાતિઓમાં અલગ અલગ નેતાઓની પાછળ અંધ બની ગયા છે. આપણામાં એ અવેરનેસ છે જ નહીં કે આપણું સાચું બહુજન મિશન શું છે, જે આપણે સમજવું પડશે. તો એવી જે સારી મોટી ચેનલો લઈને બેઠા છે, લાખો લોકો સુધી પોતાના વિચારોને સુફિયાણે વાતો કરે છે. જો એમ કહેતા હોય કે જાતિવાદ નથી તો તમે ભ્રમમાં છો. તમારી જે જોવાનો દ્રષ્ટિકોણ છે એ ખોટો છે. હરેક બાબતમાં જાતિવાદ એંગલ હોય ને હોય. બાકી તમે જ એ કલ્પના કરો કે જે તે સમાજનો હત્યારો હોય એ પોતાના સમાજના એટલી હદ સુધી હત્યા કરવાની કલ્પના પણ ના કરી શકે. એનાથી ઉપરનો લેવલ હોય એ આ એક સાયકોલોજી કારણ છે કે ગુસ્સો કોના પર આવે? ગુસ્સો પતિને પત્ની પર જ આવે, કેમ કે સામે કંઈ કરવાની નથી. એ જ વ્યક્તિને એના બોસ સામે ગુસ્સો નહીં આવે. આ દ્રષ્ટિકોણ છે ને. આવી ઘણી બધી બાબતો છે, પણ આપણો દેશ આજે બરબાદ થઈ રહ્યો છે. બરબાદ થઈ તો થતા ઊભો નથી થઈ શકતો. આ જાતિવાદની રાજનીતિ થાય છે, અને જેમાં જે સુફિયાણી વાતો કરે છે એને હું એટલું કહીશ કે તમે પણ તમારી દ્રષ્ટિકોણ, તમારી વાતો લાખો લોકો સાંભળે છે, તમારામાં નૈતિકતા કેળવો. દેશ માટે, દેશમાં ભાઈચારો કેવી રીતે કેળવાય, અને જે હરેક સમાજમાં નાલાયક લોકો છે એનું હનન કઈ રીતે કરીએ, એને દબાવીએ કઈ રીતે, એ રીતે આપણું એંગલ હોવું જોઈએ.